મૃત્યુ તો આવવાનું જ છે, પરંતુ મૃત્યુ પહેલાં આપણે અપુનર્બંધક દશામાં આવી ગયા છીએ કે નહીં, એની નિશાની શું? અપુનર્બંધક જીવ તીવ્ર ભાવે પાપ ન કરે, ઘોર સંસારે બહુમાન ન કરે, પણ ઉચિત સ્થિતિનું સેવન કરે. ઉચિત વર્તન એ અપૂર્વકરણ અને ક્ષપક શ્રેણીનું બીજ છે. મિથ્યાત્વ મંદ પડીને મોક્ષના રાજમાર્ગ ઉપર ચાલવાને લાયક બન્યો હોય તે જ આત્મા ઉચિત વર્તાવ કરી શકે. મૃત્યુ વખતે ભગવાનનું નામ જ ઉચ્ચારી શકાય છે, તેથી તેને જીવનભરનું મુખ્ય કર્તવ્ય સમજવું જ રહ્યું. મૃત્યુ પહેલાં પ્રભુનું નામ શ્વાસે શ્વાસે લઈ શકાય છે. મોત જો ગમે ત્યાં અને ગમે ત્યારે આવતું હોય તો તે સમયની મલિનતા ધોવાનો ઉપાય પણ ગમે ત્યાં, ગમે તે સંયોગમાં, ગમે તે પરિસ્થિતિમાં પણ આચરી શકાય એવો જ હોવો જોઈએ ને. મનુષ્યનો ભાવ ઉત્તમ છે, તેથી મૃત્યુ પહેલાં આપણને એમ લાગવું જોઈએ કે જીવનના કોઈ પણ અનુભવ કે પરિસ્થિતિ કરતાં આપણે ઊંચા છીએ, મહાન છીએ, સંજોગો કરતાં આપણે વધારે શક્તિશાળી છીએ. મોક્ષ જોઈએ છે ને આપણને, તો મોક્ષ માટેનો ટૂંકામાં ટૂંકો માર્ગ કયો? અરિહંત, સિદ્ધ, સાધુ અને અરિહંતોએ પ્રકાશિત કરેલો ધર્મ એ ચારનું શરણ લેવું, સિદ્ધ આદિ પંચ પરમેષ્ઠીઓનું ચિંતવન કરવું અને મુક્તાત્માઓના ગુણોનું આત્મામાં અધ્યારોપણ કરવું. બસ આ જ તો છે ટૂંકામાં ટૂંકો મોક્ષ પહોંચવાનો માર્ગ. આયુષ્ય બંધ તો આપણા આયુષ્યના ત્રીજા ભાગના સમયે પડવાનું જ છે અથવા પડી ગયું હશે, પરંતુ મનુષ્યના આયુષ્ય બંધના હેતુઓ જોઈએ તો આરંભ સમારંભ અટકાવવા, દયા અને દાનનું આચરણ કરીએ, ધનની મૂર્છા હટાવવા ઇન્દ્રિય દમનનો ઉપાય કરીએ, વિષયોનું આકર્ષણ ઘટાડવા ક્ષમાશીલ થઈએ અને ક્રોધ આદિ કશાયના પ્રભાવથી બચવા સમતા આચરીએ. પૃથ્વી ઉપર મનુષ્યની સંખ્યા અલ્પ છે અને એ અલ્પતાનું મુખ્ય કારણ છે દુષ્કૃતની બહુલતા. માટે જ રોજ જે અરિહંતને ધ્યાવો. મરતા પહેલા મુક્તિ મળે તો જ મર્યા બાદ મુક્તિ મળે. મરણ આવે ત્યારે તો દુઃખ નિવારાઈ જવાનું જ છે, પણ મરણની પૂર્વે પણ દુઃખ નિવારવાનો ઉપાય એક જ છે કે એમ વિચારવું કે હું પોતે કાંઈ જ નથી, બસ જે છે તે જ છે. તે એટલે દેવ ગુરુ ધર્મ. મરણ આવે એ પૂર્વે સુખાનંદ નિમજ્જનતા મેળવવાનો ઉપાય એવું વિચારવું એ છે કે પોતે સર્વત્ર છે અને પોતે સર્વરૂપ છે, કેમ કે પોતે પરમાત્માનો અંશ છે. મરણ પામતા પૂર્વે સત્તામાં રહેલા કર્મોને શુભની અનુમોદના વડે ઉદ્વર્તના કે સ્થિતિ રસમાં વૃદ્ધિ તથા અશુભની નિંદા વડે અપવર્તના કે સ્થિતિ રસમાં ઘટાડો અને અશુભનું શુભમાં સંક્રમણ વગેરે જરૂરથી કરી શકાય છે. કાયા કાશી છે, મન મથુરા છે અને દિલ એ દ્વારિકા છે. ત્રણેય તીર્થ આપણા એક જ પિંડમાં છે, શરીરમાં છે.
પિંડના મરણ પહેલા ઈશ્વરની હાજરી મારામાં છે એવા વિચારોથી સમગ્ર ચેતનાને છલકાવી દો અને મારામાં રહેલો ઈશ્વર વિશ્વની કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહાન છે. હું અને પરમેશ્વર છેવટે તો એકરૂપ જ છીએ અને ઈશ્વર સદા મારી સાથે જ છે. બસ આમ સતત વિચારીએ. જે શબ્દ બ્રહ્મને બરાબર પીછાને તે પરબ્રહ્મ તરફ પગલાં માંડ્યા વિના ન રહે. મૃત્યુને સંહારતું તેજ એ ચેતન તત્વનું તેજ છે. પંડિત જો થોથા અને પુરાણ વાંચતા રહ્યા અને મૃત્યુનો કોળિયો બની ગયા તો શું વળ્યું એ વિદ્વત્તાથી? આખું એ જગત સ્મશાન રૂપ હોવાથી અને શિવ એ આખા એ જગતના પ્રત્યેક પદાર્થમાં રહેલા હોવાથી વ્યાપક બ્રહ્મરૂપ છે. હૃદયવાળા કે પ્રેમવાળાનો સંગ કરો તો નિરોગી રહેશો. જેને પણ તમે જીવનનું ઉદાત્ત ધ્યેય સમજતા હો ને તેને જીવન સમર્પી દો. ઉકરડા ઉપર તમને ફેંકી દેવામાં આવે તે પહેલાં જ તમારી જાતને બીજા માટે પૂરેપૂરી ઘસી નાખો. વિકાર અને સ્વાર્થના પૂતળા બનીને પોતાના દુઃખના રોદણા રડો તથા તમારા સુખને માટે દુનિયા કશું એ કરતી નથી એવી ફરિયાદ કરો. એના કરતાં પ્રકૃતિનું એક બળ બનીને જીવવું એ જ જીવનનો સાચામાં સાચો આનંદ છે, ઊંચામાં ઊંચું ધ્યેય બને છે. There is no reality in the sense of death and birth. The only death there can be is the death of the beliefs of limitations. મૃત્યુ બાદ પરમપદ પામે તેનું નામ ધર્મ. સદાચાર, સદવિચાર અને સદવર્તનથી જે મનુષ્ય વ્યવહારમાં અભ્યુદય મેળવે અને દુર્લભ એવા મનુષ્ય દેહમાં જેના સતત પાલન દ્વારા ચિત્તની શાંતિ, સંતોષ અને સુખને અનુભવી મૃત્યુ બાદ જે પરમપદ પામે ને બસ તેનું નામ ધર્મ. કાળથી મુક્ત થવું એ સર્વમય થવામાં રહેલું છે. હુંમાંથી સર્વમય થવાનો આજ તો એક મોટો લાભ છે કે સર્વમય થયા કે કાળથી મુક્ત થઈ શકાય છે. સ્વધર્મનું વિસ્મરણ એટલે કે પ્રમાદ એ મરણ છે અને સ્વધર્મનું અવિસ્મરણ અર્થાત અપ્રમાદ એ અમૃત છે. સ્વધર્મના પાલન વડે જ સમાજની સેવા થઈ શકે છે. સાધકનું અંતિમ લક્ષ્ય પ્રજ્ઞા હોય છે. પ્રજ્ઞા વડે જ જન્મ મરણના ફેરામાંથી છુટકારો થાય અને પ્રાંતે આત્માને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. આપણા જીવન દરમિયાન અને મૃત્યુ પહેલા આંતરજીવનની સાધના કરવી એ કપરું ચઢાણ છે પણ આવશ્યક છે. અત્યારે મનુષ્ય ભવમાં એ નહીં કરીએ તો ક્યારે કરશું? અહંકારના શબ ઉપર થઈ એ યાત્રા પ્રભુધામ ભણી ચાલે છે. એ માર્ગમાં પ્રભુની કૃપા એ જ પરમ વરદાન છે. કોઈના મૃત શરીરને જોતા હોઈએ ત્યારે એ જોતી વેળાએ સ્મશાનમાં રહેલા દરેક અશુચિ પદાર્થો અને પ્રેત આદિનો વિચાર કરીને મૃત એવા શરીરની ભિન્ન ભિન્ન અવસ્થાઓ ઉપર ચિંતન મનન કરવું.
ભવનિર્વેદ એ ભગવદ બહુમાન સ્વરૂપ છે. અર્હત પક્ષપાત અને ભવનિર્વેદ એ બંને એક જ પદાર્થ છે, કેમ કે અર્હત પ્રભુ હવે ભવથી પર છે. ભવનિર્વેદ એટલે સંસાર પ્રત્યે ઉદ્વેગ. સંસાર એટલે શરીર, સંપત્તિ, ઇષ્ટજન સંયોગ ઇત્યાદિ. એ બધા જો વિનશ્વર છે તો પછી એને આધીન સુખ એ પણ કેવી રીતે કાયમ રહે? બસ આ ચિંતનનું નામ જ ભવનિર્વેદ છે. ભાવાર્થ કે શરીરની નિકટ રોગ છે, જરા છે અને મૃત્યુ પણ રહેલું જ છે. સંપત્તિ એ આપત્તિઓનું કારણ બને છે. ઇષ્ટ સમાગમ એ વિયોગમાં એકવાર તો પરિવર્તિત થાય જ છે. આમ સંસારમાં સુખના બધાય સાધનો અનાદિ અનંત નહીં, પરંતુ ઉત્પાદ અને વિનાશવાળા જ છે. મરણ પૂર્વે પ્રાયશ્ચિત કરી લેવાનો મહિમા છે. મૃત્યુ પહેલા ગુરુ સમીપે સર્વ શલ્યને ઉદ્ધરવા, કેમ કે શસ્ત્ર, વિષ, દુષ્પ્રયુક્ત, વેતાલ, યંત્ર, સર્પ કે શત્રુ તેટલા અનર્થને કરતા નથી કે જે અનર્થને માનવીના અંતિમ મરણકાલે અનુઘૃત શલ્ય કરે છે. ભવ વૃક્ષના મૂળ તુલ્ય 3 શલ્યો દુર્લભ બોધિતા અને અનંત સંસારીપણું આપે છે. માટે જ તેમને ગારવ રહિત થઈને ઉદ્ધરવા જોઈએ. જ્યાં સુધી ગુરુ પાસે આલોચના ન લઈએ ત્યાં સુધી દુશ્ચરિતો દ્રઢ અધૃતિને કરે છે. સાતીચાર મરણના ભય વાળાએ જે રીતે દુષ્કૃત્ય થયું હોય તેવી જ રીતે તે દુષ્કૃત્યોની આલોચના ગુરુ સમીપે જઈને કરવી રહે. જે ભાવથી દુષ્કૃત્ય થયું તેથી અધિક સંવેગ દ્વારા તેની પાક્ષિકાદી આલોચના કરવી પણ આવશ્યક છે. કારણ કે પ્રાયશ્ચિત્તથી જ સર્વ જીવોની શુદ્ધિ થાય છે. પ્રાયશ્ચિત પાપને છેદીને ચિત્તને શુદ્ધ કરે છે. તેથી અલ્પ ભાવ આરોગ્ય પરલોકમાં નર, સુર કે શિવ સુખ મળે છે. એટલે જ 24 કલાકમાં એક કામ તો એવું અવશ્ય કરીએ જ કે જેના બદલામાં કાંઈ પણ જોઈતું ન હોય. જીવન કહે છે માત્ર 4 દિવસનું છે, તો પછી તેને કરુણાથી શા માટે છલકાવી દેવું ન જોઈએ? દુનિયા દુઃખથી ભરી છે, તેમાં દુઃખનો ઉમેરો ન કરીએ, પણ બસ સુખ વધારીએ, બીજાને તે સુખ મળે તેમ કરીએ. સમગ્ર લોક વિષાદ, વેદના, પીડાથી ભર્યો છે. અરે સમગ્ર લોકો ઉદાસ છે, ઉદ્વિગ્ન છે, પરંતુ જે પરમાત્માની નજીક પહોંચેલો છે તેવો સાધક સદાને માટે પ્રસન્ન છે. જો આપણને સારું જ જોવાની આદત હશે ને તો સદૈવ પ્રસન્નતા જ સાંપડશે. મરણ વખતે પ્રભુનું સ્મરણ એવો વિશ્વાસ કેળવાવે છે કે આત્મા દેહાતીત છે. હું દેહ નથી, હું દેહથી અતીત એવો આત્મા છું. પણ એ માટે પ્રભુનું સ્મરણ કરીને એવી પ્રાર્થના પણ કરવી જોઈએ કે હે પ્રભો, મારા જીવનની પ્રત્યેક પર્યાયમાં આપનું જ એક શરણું હો. સંસારના સર્વ જીવોને પણ આપનું જ શરણ
પ્રાપ્ત થાઓ. જો મારું મન આપના ચરણોમાં છે તો કોઈ ચિંતા નથી. આપને શરણે રહેલું મારું મન મૃત્યુને પણ મહોત્સવ બનાવશે. હે ભગવાન, મારા ચિત્તમાં સદા આપનું જ એક ધ્યાન રહો. મનુષ્યના દેહમાં 3 નાડી તથા ભ્રૂ મધ્ય રહેલું છે. ઈડા નાડી છે ભાગીરથી, પિંગલા નાડી છે યમુના અને સુષુમ્ના નાડી છે સરસ્વતી, જે ઈડા અને પિંગલા બંને નાડીની મધ્યમાં આવેલી છે. પ્રયાગ એ 3 નાડીનો સંગમ થાય છે તે ભ્રૂ મધ્ય એ પ્રયાગ છે. એ 3નું ઉત્પત્તિ સ્થાન તો નીચે મૂલાધાર ચક્રમાં છે. ત્યાંથી નીકળીને 3નો સંગમ આજ્ઞા ચક્રમાં થાય છે, એટલે કે ભ્રૂ મધ્યમાં. ઈડા અને પિંગળા બહાર વહે છે, જ્યારે સુષુમ્ના નાડી ગુપ્તપણે સહસ્રારમાં સમાય છે. 3નો સંગમ તે ત્રિવેણી યોગ છે, અને ત્યાં સ્નાન કરવું એટલે મન તથા પ્રાણને ત્યાં પહોંચાડવા. તે બેને ત્યાં પહોંચાડનાર દિવ્ય લોકના અધિકારી થાય, અને ત્યાં પ્રાણ ત્યાગ કરનાર જીવ તો સીધો પછી મોક્ષને જ પામે છે. આમ દેહમાં રહેલા પ્રયાગ તીર્થનું મળવું અતીવ દુર્લભ છે. વિશ્વના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના અનુભવ વખતે અભંગ નિર્વિકારતા જોવી, જાણવી અને માણવી તેને જ બ્રાહ્મી સ્થિતિ અથવા તો બ્રહ્મ નિર્વાણ કહે છે. જીવ પોતે બ્રહ્મ ન હોય તો પછી બ્રહ્મમાં નિર્વાણ કેવી રીતે પામે? મૃત્યુ પહેલા ધર્મરૂપી ફળને આવો જીવનની ડાળ ઉપર ઉગાડીએ. ઝાડને ફળ બેસે ને પછી વળી ફળને બીજું કયું ફળ બેસવાનું હતું? બસ એ જ રીતિએ દેહરૂપી વૃક્ષને નિષ્કામ કર્મરૂપી એકવાર ફળ બેસે અથવા સ્વધર્માચરણરૂપી ફળ બેસે તે જ બસ છે. એ પછી વળી બીજા કયા ફળોની અપેક્ષા રાખવાની? તત્વમસી, દેહ તે તું નથી, તું આત્મા છે. તું છાલ નથી, તું ફળ છે. આ ઘણો જ ઉદાત્ત વિચાર છે. આ દેહ હું નથી, તે પરમાત્મા હું છું. આ વિચાર જે ક્ષણે અંતઃકરણમાં સ્ફુરે છે ને, બસ એ જ ક્ષણે મનમાં એક અનનુભૂત આનંદ પેદા થાય છે. વિચાર બહારથી અંદર આવે છે, જ્યારે જ્ઞાન અંદરથી બહાર આવે છે. કારણ કે જ્ઞાન તો પોતાનું જ સ્વરૂપ છે. ફક્ત તે મેળવવા માટે વિચારોના જગતથી શૂન્ય થવાનું છે. જો મનમાં આવતા સર્વ વિચારોનું તટસ્થ નિરીક્ષણ થાય ને, તો જ મૃત્યુ પહેલા મનને વિચાર શૂન્ય બનાવી શકાય. 3 નવકારમાં બીજો નવકાર પણ કાળને જીતવા માટે છે. કાય શુદ્ધિ માટે પ્રથમ નવકાર કુદરતને અનુકૂળ કરવા છે. વચન શુદ્ધિ માટે બીજો નવકાર કાળને જીતવા માટે છે, અને મન શુદ્ધિ કરવા માટે ત્રીજો નવકાર કર્મને ખપાવવા માટે ગણવાનો છે. આમ કુદરત, કાળ અને કર્મને યાદ કરીને આપણે કોઈ પણ શુભ પ્રસંગે 3 નવકાર ગણીએ છીએ. હું પુણ્ય અને પાપનો કરતા છું.
સુખ અને દુઃખનો ભોગતા છું અને તેના ફલ સ્વરૂપ જન્મ અને મરણનો ધરતા એવો સંસારી છું. આમ વિચારવું તે આવરણનું સ્વરૂપ છે. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છું. આ જ્ઞાન અંતઃકરણમાં થવા અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. એ માટે મૃત્યુ પહેલા કર્મ અને ઉપાસના આવશ્યક છે. અંશથી જીવનું કર્મોથી પૃથક થવું તે નિર્જરા છે અને જીવનું સર્વથી પૃથક થવું તે મોક્ષ કહેવાય છે. શોકાંત અને સુખાંત એમ બે શબ્દ છે. જગતમાં હું રહું એવું માનવાવાળા મરી ગયા અને જગતમાંથી હું ભૂસાઈ જાઉં એવું માનનારા અમર થઈ ગયા, સુખાંતમાં ભળી ગયા.